દાહોદ નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ વિસ્તારમાં જન્માષ્ટમીના મેળા માટે પાથાણાવાળાને જગ્યા ખાલી કરી દેવા માટે દાહોદ નગરપાલિકા અધિકારીઓ દ્વારા ધાકધમકી આપવામાં આવતા દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપની પાસે વાસ્કોડિયા સોસાયટીની બહાર ખુલ્લી જગ્યામાં પથારાવાળા રેકડી લગાવી પોતાનો ધંધો કરતા હોય અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આ ખુલ્લી જગ્યામાં લારી ગલ્લાવાળા નગરપાલિકાને ટેક્સ આપતા હોય છે અને તહેવારને અનુલક્ષીને સિઝન મુજબનો ધંધો કરતા હોય છે. જેમાં આજરોજ નગરપાલિકાના અધિકારીઓ ધાકધમકી આપી પથારાવાળાને ધંધાદારી જગ્યા ખાલી કરવામાં આવી તેમજ જલ્દી ત્યાંથી ખસી જવા માટે ધાકધમકી આપવામાં આવી. આમ જોવા જઈએ તો નગરપાલિકા ટેક્સ જમા કરાવી આ જગ્યા આપતા હોય છે તેવું જાણવા મળ્યું. જ્યારે આજે નગરપાલિકાના સત્તાધીશો કર્મચારીઓ પાથાણાવાળાને તુરંત જગ્યા ખાલી કરી દેવાના તગલગી નિર્ણય સામે બંધ પોકારતા દાહોદ શ્રી કલેક્ટર સાહેબને આવેદન આપવામાં પહોંચ્યા અને સાહેબને આનો યોગ્ય નિકાલ કરવા વિનંતી કરવામાં આવી. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. વાસફોડિયા સોસાયટીની સામે ઝાયડસ હોસ્પિટલની પાસે એક દાહોદ નગરપાલિકાનું કોમન પ્લોટ છે, જેની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પથારો લગાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાના પરિવારની આજીવિકા ચલાવે છે. આજ રોજ અચાનક નગરપાલિકા અને નગરપાલિકાના પ્રમુખ ત્યાં આવ્યા અને ત્યાં આવીને એમને તુકલગી એવો હુકમ કર્યો મૌખિક કે હમણાં ને હમણાં આ જગ્યા તમે ખાલી કરો. હાલ આગળ રક્ષાબંધન આવી રહી છે. આ પથારાવાળા મહિનાનું ભાડું ભરે છે અને સ્ક્વેર ફીટના હિસાબે ભાડું ભરે છે અને 365 દિવસ ભરે છે. તો આ લોકો ત્યાં આવનાર રક્ષાબંધનની અંદર આ લોકોએ ગમે ત્યાંથી પૈસા ઊંચી પાછીના કરી અને આજે જ્યારે વેપાર આટલો ઠંડો થઈ ગયો છે, મોટી મોટી દુકાનોની અંદર જ્યારે શેઠો ખાલી બેઠા છે, એવા સમયની અંદર આ લોકોએ કોઈની બી પાસે દોસ્તો પાસે કે બેંકમાં લોન લઈને પણ આ લોકોએ આ સામાન ભર્યો છે. અને આજે જ્યારે રક્ષાબંધન 9 તારીખે નજદીક છે, જ્યારે આ લોકોનું વેપાર ચાલુ થવાનો જ હતો અને એવા ટાઈમની અંદર નગરપાલિકાએ જે તુગલકી હુકમ કર્યો છે 1 કલાકની અંદર ખાલી કરો અને ટ્રેક્ટર લાવીને ત્યાં મૂકી દીધું અને ડરાવી અને એમની જે ખાલી કરી છે એના માટે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ અને નગરપાલિકાને બી ચેતવણી આપીએ છીએ કે જે અધિકારી બી છે એ અધિકારી ખાલી પૈસા ખાવા માટે ત્યાં નહીં જાય અને આ લોકો ગરીબ લોકોને ધંધો કરવા દે એવી અમારી માંગ છે. અને જો એમને ધંધો કરવા નહીં દીધો તો અમે નગરપાલિકાનો બી ઘેરાવ કરીશું. એ 15 દિવસ પહેલા મેલો લાવીએ છે. આપનું નામ? આસિફ સૈયદ, પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ.